પ્રાઇવેટ જીવનની પર્સનલ લાઈફની વાત પોતાના ધર્મપત્નીને પણ ન કરી હોય, કોઈક ભૂલો કરી હોય, નાનપણમાં મોટા થઈએ કંઈક ભૂલ થઈ ગઈ હોય, કંઈક એમનાથી વર્તમાન લોપ થયો હોય, કંઈક ભૂલો થઈ હોય, એ વાત એમણે પોતાના ઘરમાં પણ ન કરી હોય, કોઈને ન કરી હોય, વિશ્વાસથી તમે એમને કરતા હોય. મુક્તો અમને ખબર હોય અને કીધું એટલે જ ખબર હોય છે એવું છે. જેને 50% નથી કીધું એને નહીં ખબર હોય. બધું જાણતા હોવા છતાં, ખબર હોવા છતાં, કીધું હોવા છતાં મુક્તો જો એ વાતને અમે વિચારમાં લઈએ કે આ તો કામી છે ને, આ તો ફલાણો છે ને, આ તો વ્યભિચારી છે ને, મુક્તો તમને જય સ્વામિનારાયણ કરવાનું મન ના થાય. જો તમારો અવરભાવ જ જોઈએ તો બોલો, અહીંથી ધક્કો મારીને કાઢી મૂકવાનું મન થાય. જો તમારો અવરભાવ જ જોઈએ તો. પણ છતાંય આ ભગવાન સ્વામિનારાયણ બેઠા છે, સ્વયં બિરાજે છે અને એમની સાક્ષીએ સોગંદપૂર્વક કહું છું મુક્તો કે ગમે તે ત્યાં પોતાની ભૂલો ને પાપ એણે રજૂ કર્યા હોય તોય મને બીજી મિનિટે એને ચરણ સ્પર્શ કરવા દે તો હું ચરણ સ્પર્શ કરવાનું ચૂકું નહીં. મને આટલો રંચ માત્ર એમ ના થાય કે આ ફલાણો આવો છે. બોલો, આટલો રંચ માત્ર વિચાર ના આવે. એને બીજી વખત 5 મિનિટ પછી જોવું તો મને મુક્તના દર્શન થાય. એ મિનિટે એમ જ થાય એનો અવરભાવ હતો, આ એનો પ્રભાવમાં અનાદિ મુક્ત જ છે. બસ એને ચરણ સ્પર્શ કરવા દે તો હું કરું. મને એક આટલો સંશય ન થાય કે આ પાપી છે ને અધર્મી છે. એટલે અમે તમને પ્રેમ કરી શકીએ છીએ, વાલ કરી શકીએ છીએ, ગળે લગાડી શકીએ છીએ. મુક્તો તમને અમારા કહીને તમને મૂર્તિ જેવા કરવા છે એની નેમ લઈને એટલે તમારી પાછળ પડી શકીએ છીએ. જો તમારા અવરભાવ સામું જોઈએ તો, અને આપણા બધાના અવરભાવ સામું જોયું હોત મહારાજે તો આપણે અહીં બેસી જ ના શકીએ. તાકાત છે અહીં બેસી શકાય આપણે અહીંયા આ સભામાં, અનાદિમુક્તોની સભામાં આપણું સ્થાન હોય. જો આપણો અવરભાવ એમણે જોયો હોત તો કંઈક તો શીખો. એમની આકૃતિ નથી જોવાની, એમનો અવરભાવ નથી જોવાનો. એ કોના છે અને મહારાજે એમને મુક્ત કરીને મૂર્તિમાં રાખ્યા છે. બસ મને કાયમ સંતો કે સ્વામી તમે નીચે બેસીને ચરણ સ્પર્શ કરો ને એ અમને નથી ગમતું, આ યોગ્ય નથી કરતા. ત્યારે સેવક એક જ શબ્દ વાપરે. સંતો નાતા હોય ને ત્યારે સેવક જઈને માથે પાણી ચડાવવા જાય. બોલો, સંતો જ્યારે સ્નાન કરતા હોય, અમારા શિબિરમાં તો સંતોની શિબિર ચાલતી હોય ને ત્યારે લાભ હું લઈ જ લઉં. સંતો સ્નાન કરતા હોય માથે પાણી ચડાવવા જવું, બધાય સંતોનું માથે પાણી ચડાવો. ત્યારે સંતો બિચારા શરમાઈ જાય કે મને કે સ્વામી તમે માથે પાણી ચડાવો છો, આ યોગ્ય નથી કરતા. ત્યારે હું એમ કહું, હું તમારું માથે પાણી ચડાવતો નથી, તમે નાવ છો એ હું જોતો નથી, હું તમારો ચરણ ભાળતો નથી, હું તો મારા મહારાજના ચરણનો સ્પર્શ કરું છું. મારા મહારાજના સ્નાનનું કરેલું જળ માથે પાણી ચડાવું છું. મુક્તો એ મહિમા સમજાય છે એટલે દાસ થવામાં કાંઈ અડચણ પડતી નથી. સહેજ મારો આશ્રમ એવો છે, મારું સ્ટેટસ એવું છે, મારું સ્ટેન્ડ એવું છે, બાપજીએ મને આપેલી સેવા એવી છે. ક્યાંક મારે બે સંતોને તમને 2 શબ્દ કહેવાય પડે, ક્યાંક કહેવું પડે, પણ છતાંય બીજી મિનિટે માફી માગી લઉં, ચરણ પકડીને માફી માગી લઉં. એનું કારણ એક જ છે, અંતરમાં ક્ષોભ થાય, દુઃખ થાય, બીક લાગે કે મહારાજના મુક્ત છે અને દુભાશે તો મહારાજ દુભાઈ જાય. 2 વસ્તુને જુદી જ રાખો કે ગ્લાસ અને પાણી, એ 2 વસ્તુ જુદા છે, એને જુદા જ રાખો. કે ગ્લાસમાં પાણી આપ્યું, હવે આમને લાલ ગ્લાસમાં આપ્યું, અમને લીલા ગ્લાસમાં આપ્યું, ઓલે અમને ધોળા ગ્લાસમાં આપ્યું, ઓલે અમને પ્લાસ્ટિકના ગ્લાસમાં આપ્યું, ઓલે અમને થર્મોકોલના ગ્લાસમાં આપ્યું. ગ્લાસ જુદા જુદા છે. ગ્લાસ સામું નજર ના રાખો. નજર ક્યાં હોવી જોઈએ? પહેલાં પાણી સામું નજર રાખો. દેખાય છે ગ્લાસ છે, પાણી પીવાનું છે, એની પર એ સારનો સાર પાણી છે, એ પી લો ને છાનામાના, મને લાલ ગ્લાસમાં, ઓલ્યાને પીળા ગ્લાસમાં. એમ આ બધાય દેહના ભાવો છે. અવરભાવ એ ગ્લાસ છે અને પરભાવ એ પાણી છે. મુક્ત અવરભાવને અને પરભાવને જુદા જ રાખો તો અવગુણ નહીં આવે, તો અભાવ નહીં આવે, તો દાસ થવાશે, સૌના થવાશે. મોટા પુરુષ થઈ શકે છે, આપણે કેમ ન થઈ શકાય? મુક્તો ઉપરનો કોઈ સ્વભાવ પ્રકૃતિ દેખાય તો એ મહારાજના મુક્ત છે. એ ઉપલક સ્વભાવ પ્રકૃતિ છે. હોય અવરભાવમાં બધાની જુદી જુદી હોય. મોટા ગોપાળાન સ્વામી મુક્તાન સ્વામીની અવરભાવની જુદી હતી, પ્રકૃતિ જુદી હતી, અવરભાવ જુદો હતો. મુક્તો અહીંયા આટલા બધા તુંડે મતીર ભિન્ના, બધાની અવરભાવની પ્રકૃતિ સ્વભાવ જુદા હોય.
એણે કરીને અવગુણ લેવાના, એને ગણીને આપણને મુક્ત ભાવ ભૂલી જવાનો, એને કરીને આપણને જે મહારાજને મોટાએ આશીર્વાદ આપ્યા છે એ મુક્ત ભાવે જોવે છે, તો આપણે જુઓ ને એ ભૂલી જવાનું નથી. દાસ થઈ શકાતું આપણને. એક જ દેહ દ્રષ્ટિથી જોઈએ છે આપણે, એટલે ઉપલબ્ધ દ્રષ્ટિથી જોઈએ છે, એટલે દેખાય છે એવું સમજીએ છીએ, એટલે અરે દેખાય છે ખોટું છે ભાઈ, એટલે આ કારણ સત્સંગ છે. આ કારણ સત્સંગમાં દેખાય એવું નથી સમજવાનું, છે એવું સમજવાનું છે, અને જે છે એ સમજવું એનું નામ કારણ સત્સંગ. તો શું છે આ ઉપરની આકૃતિ છે એ સાચું છે? ના, અનાદિ મુક્ત કર્યા છે એ સાચું છે. આટલી જ ઠાવકી ઘેર પાડી દો મુક્તો, દાસ થઈ જવાશે, સૌના દાસ થવાશે, સૌનો મહિમા સમજાશે. મુક્તો એક નાનું દ્રષ્ટાંત આપું. મહારાજ જે લીંબ તરુના વૃક્ષ નીચે વર્ષો સુધી 28 વર્ષ સુધી સભા કરીને બેઠા, ગઢપુરના લીંબ તરુના વૃક્ષ નીચે 184 વતનામ્રત ગઢપુરના છે. લીંબ તરુના વૃક્ષ નીચે બેહીને મહારાજે વતનામ્રતો કર્યા છે. બોલો, હવે એ લીમડાના નીચે મહારાજ બેસતા, એ લીમડાને જઈને આજે અમે તો જઈએ છીએ જ્યારે જ્યારે ગઢપુર ત્યારે દંડવત કરીએ છીએ. તમે કોઈ કરો છો? લીમડાને દંડવત કરાય? શું કરાય? કડવો છે કે મીઠો એવું જોવું તો જોઈએ ને, કે લીમડો કડવો છે કે મીઠો, એવું જોયા વગર કરાય? જોઈએ છે આપણે કોઈ દિવસ કે આ લીમડો કડવો હશે કે મીઠો? અરે કડવો ને મીઠો વાત જ ભૂલી જાઓ. બસ એક વખત મહારાજ બેઠા એટલે પ્રસાદીનો થઈ ગયો, એના સંબંધમાં આવી ગયા ને એટલે વસ્તુ પ્રસાદીની થઈ ગઈ, અને દંડવત જ કરવાના હોય. ત્યાં કડવાને મીઠાશ જોવાની ના હોય, ના જોવાની હોય. એ મુક્તો આમાં કોઈ કડવા હોય, કોઈ મીઠા હોય, એ અવરભાવનો સ્વભાવ છે, પ્રકૃતિ હોય, અને એને ન જુઓ. મહારાજના સંબંધમાં આવી ગયા ને, વ્યતિરેકના સંબંધમાં આવી ગયેલા છે ને, આ બધા મહારાજના મુક્તો છે ને, કારણ સત્સંગના યોગમાં છે ને, આ મોટા પુરુષે એમને અનાદિ મુક્ત કર્યા છે ને, બસ એ જ જુઓ, એને જુઓ. જુદો રાખો, અવરભાવને જુદો રાખો. એ દેહના ભાવો છે, અવરભાવ એટલે દેહના ભાવ છે. એ ચૈતન્ય ભૂમિકાએ આગળ વધો, એનો ચૈતન્ય અનાદિ મુક્ત છે, બસ એની સામે નજર રાખો. એ મહિમા જાણ્યો કહેવાય. અને તો દાસ થવાશે જ, થવાશે જ. શું સમજીએ છીએ આપણે આપણી જાતને? વોટ ડુ યુ મીન કે દાદા થઈને ફરીએ છીએ આપણે? અને એ અહંકારનો પારો ક્યાંક ઉપરથી ક્યાંક નીચે ફગાઈ દે ભાઈ, ઠેઠ તળિયે લાવી દે, ખબર ન પડે. કોઈ પ્રકારનો અહંકાર ના ચાલે. બધાય મહારાજના મુક્તો છે. અને કોની આગળ અહંકાર? કોની આગળ અહંકાર? એટલે મહારાજને મોટા જે બધા એના દાસ થઈને વર્તતા હોય અને એમ કહેતા હોય કે અમે તમારા દર્શન ઈચ્છીએ છીએ, અને એને આપણે એનું કોઈ વેલ્યુ જ નહીં આપણને, એની કોઈ કિંમત જ નહીં આપણને. આપણે એથી અધિકને મોટા થઈ ગયા, મહારાજને મોટાથી આપણે મોટા થઈ ગયા. દાસ થજો બાપા, એમાં બહુ મજા છે. દાદાના કોઈ નામ નિશાન નથી રહ્યા સત્સંગમાં, દાદાઓનું કોઈ સ્થાન નથી સત્સંગમાં. ટેમ્પરરી ચાલે, લાંબો સમય ના ચાલે. મહારાજ બોલ્યા છે વતનામ્રતમાં, લોયાનું પહેલું વતનામ્રત શ્રીજી મહારાજ બોલ્યા છે કે ભીમસેન જેવા ડારા દેનારા તો સત્સંગમાં ઘણા હોય, નિર્માણીને દાસ શોધ્યા ના જડે, એની ઉપર રાજીપો થાય. એવા ભીમસેન ઉપર જેવા ડારા દેનારા ઉપર રાજીપો ના થાય. એ દારા દેનારા એટલે કોઈને બીક બતાવીને, કોઈને ધમકાઈને, કોઈને ભડકાઈને, કોઈને પોતાનું કામ કરે, ધાર્યું કરે. સત્સંગમાં એની કોઈ વેલ્યુ નથી. અને એમાંય આપણે તો કારણ સત્સંગમાં બેઠા છીએ ભાઈઓ. આ તો આખો પ્રભાવનો સત્સંગ છે. તમે અમારો મહિમા સમજો ને એના કરતાં મારા સંતોનો મહિમા સમજશો ને બહુ રાજી થઈશ. એમના કરતાં તમે તમારા આ બધાનો મહિમા સમજશો ને તો એથી વધુ રાજી થઈશ. એના કરતાં બોલો, તમે તમારા ઘરમાં રહેલા સભ્યોનો મહિમા સમજો ને બહુ રાજી થઈશ.